તમારી રજિસ્ટ્રેશન લઈને તમે જ્યારે મોન્યુમેન્ટ પર આવશો ત્યાં એક ડેસ્ક હશે, તમે એ બતાવો અને ત્યાંથી ફિઝિકલ ઇન્વાઇટ કલેક્ટ કરવાના છે. એ ફિઝિકલ ઇન્વાઇટ કલેક્ટ કરીને જ યુ કેન એન્ટર. મેડમ આ 16 વર્ષમાં તમે કલાકારો રિપીટ થયા હશે ને? હાસ તો ડેફિનેટલી હું પોતે જ રિપીટેડ છું. હું પોતે કલાકાર તરીકે જ કરું છું એટલે હું પોતે જ રિપીટ છું તો બીજા તો ના એવું નહીં. જો આમાં એવું હોય કે મારે જો એક અમુક એક જાતનું અને કલાકારો નવા રોજ ક્યાંથી ઉપજ થાય. આપણા જો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં જુઓ તો એટલે રિપીટ થવાનું તો ના હોય, પણ લાઈક આઈ સે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમારા કોમ્બિનેશન્સ શું છે. ઘણી બધા કોમ્બિનેશન્સ પહેલી વાર થતા હોય છે. જે આર્ટિસ્ટ આટલા બધા કલાકારો આવે 10-15 કલાકારો, the combinations happen for the first time. That is unique. It shows your commitment and dedication as well. Thank you. But to answer, હું પોતે જ રિપીટ ફેક્ટર છું આર્ટિસ્ટમાં એટલે. તમે કાયમી રિપીટ. So thank you so much. Thank you. Yes. શું બોલું? આમાં બોલું? ગુડ ક્વેશ્ચન પૂછ્યો તો રહી જ ગયો. મને એમ કે બધાને ખબર છે આપણે બધા નોર્મલ ઓરિજિનલ બધા હાલે, પણ હવે હું આમાં શું છે, ઇટ્સ લાઈક બુકમાં શો મને કે મેમ યુ ટુ ટેલ ઇઝ ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ. Okay, because when we open and it is the way it is, within the matter of seconds seats go. કાલે સવારના ફરીવાર ખુલશે for few slots, but it just goes. લોકો આમ આખી રાત બેસીને they keep trying. એટલે હવે શું કરીએ, અનલેસ આપણે વોટર ફેસ્ટિવલ પેલું કોઈક મોટા ગ્રાઉન્ડમાં શિફ્ટ કરાય, દેટ્સ એન આઈડિયા કે એક દિવસ અડાલ જ કરાય અને બીજા દિવસ ક્યાંય બીજે મોટી જગ્યાએ કરે, બિકોઝ લોકો બહુ જ બધું ડિમાન્ડ કરે છે પણ ત્યાં જગ્યા ના કેવી રીતે કરીએ. આઈ વુડ તો વોન્ટ કે બધા જ આવે, પણ હાઉ ડુ વી ડુ ઇટ? ઇટ્સ અદાણીની મોટી જગ્યા છે કઈ વિચ વન? હું એકચ્યુઅલી મેં નથી જોયું, આઈ હેવ નોટ સીન. પણ વોટ આઈ એમ સેઇંગ ઇઝ the point is the beauty of water festival is also mainly અડાલજની વાવ. લોકો અડાલજની વાવ, not just that, it's I think the magic is એ સોલ છે. એટલે મને ઘણી બધી વારે કહેવામાં આવ્યું છે કે તમે મોટી જગ્યામાં કરો, પણ ફોર મી આઈ થિંક અડાલજની વાવ ઇઝ ધ સોલ.